હા છે ને હું ટાણા ભાઈ બધું ભૂલી જાઉં છું એટલે મને યાદ નથી રહેતું ભાઈ. એટલે હમણાં નવું ચાલુ કર્યું ને એટલે આ જો સવારમાં આવી ગયા છે. હવે ચા પી નાજી ફરવા ક્યાં એનો પ્લાન બનાવીએ છીએ બધા. ભાઈની તબિયત થોડીક બગડી ગઈ છે મારા ભાઈની દવા લીધી છે. જવું હવે નાસિક પાંડવ ગુફાનું કહે છે ભાઈ તો જવું તો કાંટો મારી જાવ તો નાસ્તો કરીએ અને હમણાં થોડીક વારમાં ઓલો બ્લોગ અપલોડ થાય છે આજના દિવસમાં આગળ. ચાલો તો મળીએ તમને. અમારો નાસ્તો આવી ગયો છે. જો હું તો નથી હળવો ખોરાક જ ખાઉં. પોર્ટમાં જવાનું છે અમારે. ઓલો ડેન્જર પોર્ટ આવે ને એ પોર્ટમાં જવાનું. હરિહર પોર્ટ નક્કી નથી જાઉં કે નહીં. અત્યારે વિચારશે જવાનું. સાપુતારામાં લગભગ ફરવાની સારી સારી વસ્તુથી ફરાઈ ગઈ છે. હવે ત્યાં મહારાષ્ટ્રમાં ફતગઢ પોર્ટ પહેલાં આવે છે. લગભગ આઈ થિંક સાપુતારાથી 10 કિલોમીટર જેટલો છે. એ ફરી લે. ત્યાંથી રસ્તામાં ઘણા પોર્ટ આવે છે જે સારા લાઈક છે એમાં ફરતા જાઓ. ચાલો તો મળીએ. તો આ ઓલા પોર્ટે જવાનું હતું એ પછી કેન્સલ કર્યું ને હવે અમે મહારાષ્ટ્ર પહોંચી ગયા છે. પાંડવ ભાઈ શું નામ હતું? પાંડવ લઈને હિલ્સ. ત્યાં જવાનું છે 1-1.5 કિલોમીટર બાકી છે. ઓલા પોર્ટે જવાનું હતું પણ રસ્તો આડો હતો એટલે અમે ત્યાં ગયા નહીં. તમને કદાચ ક્લિપ આવે તો કહી દઉં. અને અહીંની ગાય ને ભેહું જો મહારાષ્ટ્રની. આ ગાય આ બે નાની અને આ પોર્ટ. હાલો તો હવે તમને પાંડવ લઈને હિલ્સ જઈને અને ત્યાં જઈને બતાવીએ તમને. આ પાંડવ લઈને અમે પૂગી ગયા છીએ તો ઉપર જઈને તમને બતાવીએ. આવું છે પાંડવ લઈને મહારાષ્ટ્રમાં. 2-3 દિવસથી તો નેચર જ જોયા છીએ અમે. કેમ છે બાકી આ પાંડવ લઈને હિલ્સ જાય છે અમારે ધીરે ધીરે. અને એકની તબિયત ખરાબ છે એટલે કંઈ અવાજ આવે તો જાતો કરી દેજો બધે. હા ભાઈ પાંડવ લઈને જવા માટેનો રસ્તો છે. જો એની તબિયત સારી ન હોય ધ્યાન રાખજો આવવામાં. પાંડવ હિલ ઉઈ ગયા. જો અહીંયા પાણી પી લે પછી જાય પાંડવ હિલ્સ. હમણાં અંદર જઈને બતાવો તમને. અહીંયા ટિકિટ લેવાની છે બધાને. પાંડવ ગુફા માહિતી માટે ભાઈ આગળ જઈને સ્કેન કરી લેવાનું. ટિકિટ તો એવી રીતના છે સ્કેન કરીને. હા અમે પાંડવ હિલ્સમાં આવી ગયા. હાલો ક્યાંથી જવાનું છે ભાઈ? આમાં અંદર તો કંઈ લાગતું નથી પણ તોય અમે જોતા જાય. જ્યાં જે હશે તમને બતાવવા જવું. કે ચંપલ ઉતારીને જઈજો. કંઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આને સ્કેન કરીને આમાં ઇન્ફોર્મેશન આવે. ઓ હે આમાં અમારો અવાજ ગૂંજતો હોય છે. જો તમે દરવાજા જો. હા 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 હા. મોબાઈલની ફ્લેશ કરીને જોતો ખરા અંદર શું છે કંઈ. પાંડવ અહીં રહેતા છે એવું છે. એ એમ કહે છે મારો મોબાઈલ એમ કહે છે મોર લાઇટ રિક્વાયર્ડ. પણ આ લાઇટ છે જ નહીં. કઈ રીતના બનાવ્યું છે આનો સ્ટ્રક્ચર તો જો. એક પાણામાંથી બધું બનાવવું અને એને કોલમ તો જો એક પાણા ઉપરથી બધું બનાવેલું છે. બે 2000 વર્ષ જૂનું આ બધું છે ભાઈ. હજી તમે જોઉં છો ને એટલું જૂનું છે ને અત્યારે એક પાણામાંથી એવી રીતના બનાવેલું છે. તો અહીંયા કુંડ છે આ પવિત્ર નાસિકનો. હા ભાઈ વાહ. કોઈને પ્રાચીન ભાષા ઉકેલતા આવડતી હોય તો ભાઈ વાહ લખેલી છે ઉકેલીને મને જવાબ દેજો. કે છે આમાં બંધ કરવું હોય તો ઓલું ચાઇનાનું આવે ને કોટિંગ કરાવી દેજો. અહીં કોઈ તિરાડ પડી ગઈ છે. કારીગર છે બાંધતા છે ને ઢોર ઘોડા. હા આઈનું છે ઢોર બાંધો.
ગમાણ છે જો આ બસ હાલો તો અહીંયા કંઈ છે નહીં શહેર જો તમે અહીંથી બતાવું કેમ લાગે બાકી સિટી વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ હા ભાઈ વાહ પેન્ટિંગ છે તો જૂનવાળી વાંથી નીચે ઉતરવા વખતે મારે થોડું કામ હતું એટલે એ બ્લોગ અધૂરો રહી ગયો પાંડવ ગુફા જોવા જતા અહીંયા હવે જાય બુદ્ધા સ્મારકમાં બુદ્ધા સ્મારક હાલો અહીંયા હું તમને ખબર નથી તમને જઈને બતાવું હું અહીંયા જોઉં કેવું છે આપણે ઓલા પર્વતે ગયા હતા પાંડવન હિલ ક્યાં છે બ્લોગમાં બનાવો આપણા અહીંયા એન્ટ્રી છે નાસિક મહારાષ્ટ્રમાં આપણો પહેલો નાસ્તો છે ખાવાનો સાંજે શું મળે એનું ખબર નહીં પણ બપોરે અમે સમોસા ને એવું કંઈ ખાઈ લઈએ જોઈએ જે સારું મળતું હોય આ છે આપણો ભાઈ નાસિકનો પહેલો નાસ્તો નાસિકમાં આવીને વડાપાવ ન ખાધું શું ખાધું એના જેવું છે પણ અમે વડાપાવ મળ્યા નહીં એટલે આ ખાઈએ સાંજે હું ખાઈએ જે સારી મળશે એ ખાવું હાલો હાલો નાસ્તો અમારો થઈ ગયો પૂરો આઈ થિંક જાય તિંબેશ્વર મહાદેવના મંદિરે વડાપાવ ખાઈ લીધો મેં આરામ સારો હતો સમોસા ખાધા એ એક નંબર હતા બસ તો હાલો તમને મંદિરના દર્શન કરાવીએ 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે હાલો તો મળીએ ત્રિંબકેશ્વર મહાદેવ મંદિરના ગેટ પાસે આપણે ઊભા રહી ગયા છીએ આપણે જઈએ છીએ મહાદેવના 200-300 વર્ષ જૂનું મંદિર છે એ જોઈને તમને બતાવી હાલો ત્રિંબકેશ્વર મહાદેવનું મંદિર આવી રીતના થોડુંક કર્યું છે કેવું છે ત્રિંબકેશ્વર મહાદેવ મંદિરના ત્યાં હર હર મહાદેવ લાઈન બચારા ઉભા છે મોટી બધી લાઈન છે તો લાઈનમાં ઉભા જોઈએ ત્યાં વારો લાઈન તો જો એકવાર લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા હાથ તો એટલી મહેનત કરીને હું બનાવું છું બ્લોગ બનાવી છે તોય હું બનાવી તો નથી પણ એટલી ભીડ છે ને તમને દેખાતું જશે તમને દર્શન કરાવું છું કે ક્યાંય થાય કે ના થાય પણ હું તમને કરાવું છું બધા ટાઈમમાં લાઈનમાં ઉભા
આ ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર આપણે દર્શન થઈ જાય પણ 2 કલાકથી ઊભા રહ્યા હતા અને 2 સેકન્ડ જોવાનો મોકો ન મળ્યો. એટલે બધા આવો તો ટાઈમ લઈને આવજો તમારી રીતના. તો અમે મંદિરે તો જઈ આવ્યા, મંદિરનું કામ થઈ ગયું પૂરું. હવે અહીંયાથી ફરવાનું તો જેટલું ફરી ગયું. હરિહર પોર્ટ આઈ થિંક 14-15 કિલોમીટર છે, એટલે હવે કાલ ઉપર રાખ્યું છે. રહેવાની હોટલનું થઈ ગયું છે. હવે ખાવા જાય તો ઠીક, બાકી ડાયરેક્ટ ખોવાનું થાય. એટલે હાલો તો મળીએ કાલે. ગુડ નાઇટ. હર હર મહાદેવ દોસ્તો. જો ખાવાનું આવી ગયું છે, ખાવાનું થાય કે ન થાય હવે સૂઈ જવાનું છે બધાને. એટલે તમને હું ગુડ નાઇટ કહી દઉં. કાલના બ્લોગમાં બાકી રહી ગયું તો અપલોડ થવાનું બાકી છે. નેટવર્ક નહોતો આવતું એટલે અપલોડ થઈ જાય પછી હવે વાંધો નહીં આવે. પણ સોરી, એટલે હવેથી તમને કંઈ વાંધો નહીં આવે. બ્લોગ બનાવવામાં ધ્યાન રાખે થોડુંક. કંઈ વાંધો હાલો મળીએ તો. ગુડ નાઇટ. અત્યારે તો ખાવાનું બાકી છે, ખાઈને પછી હોઈ જાય.